માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો। આજના વિષયમાં આપણે ધોરણ 12 ગુજરાતી પ્રથમ ભાષાના જે સવિસ્તાર ઉત્તરો છે તેના વિશે માહિતી મેળવીશું। આ એનો ત્રીજો ભાગ છે। પહેલો અને બીજો ભાગ ઓલરેડી ચેનલ પર અપલોડ છે અને તમે જોયો જ હશે। તો આપણે ગદ્ય 13 એમાં પહેલો પ્રશ્ન, ઘર તરફ જતા મણિભાઈનું મનોમંથન આલેખો। તો એનો ઉત્તર છે, ઘર તરફ જતા મણિભાઈ વિચારતો હતો કે તેનું શરીર દુબળું થઈ જવાથી સરકારે તેને જખ મારીને છોડ્યો છે, કંઈ પોતે માફી માંગીને નથી છૂટ્યો। વધારે ખેંચશે તો એની ઠાટડી જ નીકળશે એવો ડર સરકારને ન લાગ્યો હોત તો એને હજી ન છોડ્યો હોત। હજી એ ચક્કી પીસતો હોત, દંડુકાના માર ખાતો હોત, કાંકરીવાળા રોટલા તરછોડીને ઊભો થઈ જતો હોત અને એ માટે નવી નવી શિક્ષા સહેવી પડી હોત। એ બધાની એની એટલી પરવા નહોતી, પણ તેનાથી ગાળ સહેવાતી નહોતી। નાનપણથી જ તેનો એવો સ્વભાવ હતો કે કોઈ તોછડાઈથી બોલે તો તેનું લોહી ઉકળી ઉઠતું। એમાં તો તેમણે એકવાર માસ્તરના માથામાં સ્લેટ મારીને શાળા છોડી દીધેલી, ત્રિભુવન વાણિયાની નોકરી પણ છોડી દીધેલી। જીગરજાન મિત્રને મોંએથી પણ ગાળ ન સાંભળનાર આ મણિભાઈને જેલમાં 2% વોર્ડર વારે ઘડીએ ધમકાવતા અને ગાળ દેતા એ તેમનાથી સહન થતું નહોતું। બીજો પ્રશ્ન છે જે 2019 જુલાઈમાં પૂછાયો છે કે સત્યાગ્રહી મણિભાઈનો અનુભવ તમારા શબ્દોમાં વર્ણવો। તો એનો ઉત્તર છે, સત્યાગ્રહી મણિભાઈ રાષ્ટ્રીયતાના જુવાળમાં જોડાતા તેમને જેલમાં જવું પડ્યું હતું। ત્યાં તેને ચક્કી પીસવી પડતી, દંડુકાનો માર ખાવો પડતો, એ કાંકરીવાળાને તો તરછોડી જ નાખતો। આથી એને નવી નવી શિક્ષા સહેવી પડતી। જેલમાં જ્યારે એનું શરીર પર કાબૂ ન રહેતું ત્યારે તેનાથી સત્યાગ્રહની આચાર સંહિતાનું પાલન ન થતું। એના પરિતાપ રૂપે એ ઉપવાસ કરતો। એનાથી ઉંમરમાં મોટા વિદ્વાન અને ગાંધીજીનું પડખું સેવેલા કેદીઓ પાસે જઈને એમની શાંતિ વાણી સાંભળતો અને લજવતો। એણે ઘણી વાર નિર્ણયો કરેલા કે તે ફરીવાર આવું નહીં થવા દે, પણ ગાણ સાંભળતા જ એણે પ્રયત્નપૂર્વક કેળવેલી અહિંસાનું પાલન થતું નહીં। એણે જેલની મુદ્દત પૂરી થતાં પોતાને વતન પહોંચી ખેતરમાં કામ કરવાની અભિલાષા રાખી હતી, છતાંય કંઈ ગતાગમ ન ધરાવતા મણિભાઈને હાથે કંઈક એવું થઈ જતું કે સરકારને ગમતું નહીં અને સત્યાગ્રહીઓને પણ ગમતું નહીં। પરિણામે મણિભાઈ સરકારના કર્મચારીઓનો માર ખાતો અને એને માટે મૃદુભાષી સાથીદારોનો ઠપકો પણ ખમવો પડતો। એકવાર એને ગાંધીજીના આશ્રમમાં જઈને પૂછવું હતું કે એવું કેવું કે એ મૂંગે મોંએ ગાળે ખાઈ લે તો જ ભારત માતા આઝાદ થાય। આ વાત એને સમજાતી નહોતી, પરંતુ જેલવાસ દરમિયાન એના સુશિક્ષિત ભાઈબંધોની મદદથી એ ઠીક ભણી શક્યો હતો। અનેક ચોપડીઓના વાંચનથી એના જીવનમાં જ્ઞાનરૂપી અજવાળું પથરાયું હતું। મણિભાઈને પોતાનામાં પરિવર્તન દેખાતું હતું। ત્રીજો પ્રશ્ન છે, મહાત્માના માણસ શીર્ષકની યથાર્થતા ચર્ચો। તો એનો ઉત્તર છે કે મહાત્મા ગાંધી સાથે ભારતની આઝાદીની ચળવળમાં અનેક સાથીદારો જોડાયા હતા અને તેમણે જેલવાસ ભોગવ્યો હતો। એમાંના એક મણિભાઈના જેલવાસના અનુભવોને લેખિકાએ અહીં મહાત્માના માણસ નવલિકામાં વર્ણવ્યો છે। એમનાથી એ સમયે સ્વાતંત્ર્ય વીરોને કેવા દુઃખો સહેવા પડતા તેનો અંદાજ આવે છે। પણ નાયક મણિભાઈ છે, પણ જેલવાસ દરમિયાન તેમનામાં કેવું પરિવર્તન આવે છે તેમનું ઉત્તમ ઉદાહરણ આ નવલિકાનું નાયક મણિભાઈ છે। અધૂરો અભ્યાસ છોડીને આઝાદીની ચળવળમાં જોડાયો, પણ જેલમાં ધમકી, માર ને ગાળો સાંભળીને એમનું શરીર કાબૂમાં ન રહેતું અને એનાથી ઉંમરમાં મોટા વિદ્વાન અને ગાંધીજીનું પડખું સેવેલા જેલવાસીઓની સંગતમાં એને શાંતિ મળતી। મણિભાઈ જેલમાંથી છૂટી પોતાને વતન જતા એને નથી પિતા તરફથી કે ગામના લોકો તરફથી આવકારો મળતો, પણ ઘરેણાની શોખીન એની પત્નીએ એને સાથ આપ્યો। જેલમાંથી છૂટીને સુંદરણામાં રહેતી ઘરેણા વગરની ખાદીની જાડી દોઢવેલી સાડીમાં પતિવ્રતા પત્ની હીરાને જોતા જ્યાં તમે ત્યાં હું પત્નીના શબ્દો સાંભળી મણિભાઈ દંગ થઈ જાય છે।
મણિભાઈની ગાંધીનિષ્ઠા અને એમની પત્નીની પતિનિષ્ઠાના દ્વૈતમાંથી રચાયેલો એક અનોખો એકાત્મ ભાવ એ મહાત્મા ગાંધીનો પ્રભાવ દર્શાવે છે. જેલ જીવનમાં રાજકીય પજવણી અને કુટુંબ જીવનની સામાજિક વિટંબણાઓને સહીને તટસ્થ ભાવે ભારત માતાની આઝાદી માટે જીવનની હોડમાં મૂકેલા સ્વાતંત્ર્ય વીરોની ઝાંકી તો કરાવે છે, પણ એની પાછળ મહાત્મા ગાંધીનું અદ્ભુત વ્યક્તિત્વ જ કારણભૂત છે. એ દ્રષ્ટિએ જોતા આ તમામ સ્વાતંત્ર્ય વીરો મહાત્માના માણસ જ છે. એ રીતે મહાત્માનું માણસ શીર્ષક યથાર્થ છે. ગદ્ય 14 છેલ્લું દર્શન કાવ્યમાં કવિની મનઃસ્થિતિનું આલેખન કરો. તો એનો ઉત્તર છે છેલ્લું દર્શન કાવ્યમાં કવિની મનઃસ્થિતિ અસ્વસ્થ છે. મૃત્યુની ઘટના જ એવી છે કે વ્યક્તિ પ્રત્યેનો અનુરાગ આંસુરૂપ આપોઆપ પ્રગટ થતો હોય છે. એવે સમયે આંસુ ખાળવા મુશ્કેલ હોય છે, પણ કવિ ધમાલ ન કરો એમ ત્રણ વાર કહીને પણ પોતાના મનને અને સ્વજનોને વારંવાર રોકડ કરવાની ના પાડે છે. આંસુ સારતા રોકે છે. કવિ મન પર સંયમ જાળવી મૃતદેહ પાસે અગરબત્તી, દીપ, ચંદન, કુમકુમ, કુસુમ, શ્રીફળ જેવી પવિત્ર સામગ્રી ધરવાનું કહે છે. આજ સુધી જે પ્રાપ્ત થયું હતું તેની ધન્યતાને વાગોળવા તરફ તેઓ પોતાના મનને વાળે છે. ઘડી બે ઘડી મળી છે તેમાં સૌંદર્યનું છેલ્લું દર્શન કરી લેવાનું છે. કવિની દ્રષ્ટિએ આ સૌંદર્ય પૂજનીય, પવિત્ર, માંગલ્યયુક્ત અને જગતને પ્રસન્ન કરનારું છે, કૃતાર્થતા પ્રેરનારું છે. તેને આમ આંસુ સારીને વેડફી ન નખાય. તેના દેહ પરથી સ્મરણ ચિહ્ન રૂપ કશું લઈને તેને ખંડિત કરાય નહીં. કવિની આ જીવન દ્રષ્ટિ કૃતાર્થ અને સૌંદર્ય પૂજનનો ભાવ રહેલો છે. દંપતીનું મિલન અને એના વિયોગ સાક્ષી રૂપે અગ્નિને પણ અંતિમ 2 પંક્તિમાં દર્શાવીને કવિ મૃત્યુની ઘટનાને અધિક ભવ્ય અને મંગલ બનાવી દીધી છે. બીજો પ્રશ્ન છે કવિએ મૃત્યુની ઘટનાને મંગલમય સી રીતે ગણાવી છે, સમજાવો. તો એનો ઉત્તર છે અગરબત્તી, દીપ, ચંદન, કુમકુમ, કુસુમ, શ્રીફળ જેવી પવિત્ર સામગ્રીઓનો ઉપયોગ સામાન્ય રીતે શુભ પ્રસંગે થતો હોય છે, પણ કવિએ એ પવિત્ર સામગ્રીને પત્નીના મૃતદેહ પાસે ધરવાનું કહે છે. પરંતુ હકીકતમાં એ પૂજન અને અર્ચનની સામગ્રી સૌંદર્યને અર્પણ કરવાનું કહ્યું છે. તેઓ સૌંદર્યને પૂજનીય, પવિત્ર અને મંગલમય ગણે છે. એ સૌંદર્ય જગતને પ્રસન્ન કરનારું છે. એ સૌંદર્ય અંત સુધી વિકસતું રહ્યું છે. એ અખંડ જ રહેવું જોઈએ. કવિની આ જીવન દ્રષ્ટિ છે, એટલે તેમણે મૃત્યુની ઘટનાને પણ પવિત્ર સામગ્રીથી મંગલમયી બનાવી છે. સોનેટની અંતિમ 2 પંક્તિઓમાં તો કવિ મિલન અને વિયોગ પ્રસંગે અગ્નિનો સાક્ષી રૂપે ઉલ્લેખ કરીને મૃત્યુની ઘટનાને અધિક ભવ્ય અને મંગલમય અને મહિમાવંત કરી છે. 16મો પ્રશ્ન છે એમાં 16મો ગદ્ય છે. એમાં પહેલો પ્રશ્ન જે 2020 અને 21 બંનેમાં જ પૂછાયો છે. તો એનો પહેલો પ્રશ્ન છે પંકજમની હકીકત જાણ્યા પછી નાયકે કયું મનોમંથન જણાવ્યું. તો એનો ઉત્તર છે પંકજમની હકીકત જાણ્યા પછી નાયકના મનમાં મંથન શરૂ થયું. તેને વિચાર આવ્યો આની સાથે કેમ પરણાય? એ કોણ હશે? એની માં જરૂર પતિતા જ હશે. એનો વંશવેલો કેવોય હશે. તેનું મન વિરક્ત બની ગયું, પણ બીજી જ ક્ષણે તેને થયું કે એના પૂર્વજીવન મારે સાથે સી મારે નિસ્બત. એ કેવી નિર્મલ, નિર્દોષ અને નિખાલસ. શું તારા પૂર્વગ્રહમાંથી તું મુક્ત નહીં બની શકે? ફરી વિચાર આવ્યો એની માને કોની સાથે કેવોય સંબંધ હશે. નાયકના મનમાં આ પ્રકારનો ભયંકર ગજગ્રાહ એટલે કે તર્ક વિતર્ક ચાલવા માંડ્યો. અનેક પ્રયત્ન કરવા છતાંય તેના મનમાં ઉઠતી એક પ્રકારની ધૃણા તે રોકી શકતો નહોતો. હૃદયને આડું બનતું અટકાવી શકતો નહોતો. ત્યાંથી ભાગી છૂટવાની વૃત્તિ તો જોર કરીને ઉછળી રહી છે. બીજો પ્રશ્ન છે ડેસ્ટિટ્યુડ હોમમાં બાળકોની સંભાળ અને તાલીમ વિશે નોંધ લખો. તેનો ઉત્તર છે ડેસ્ટિટ્યુડ હોમમાં 3-4 શિક્ષિકાઓ અને આયાઓ બાળકોની દેખરેખ રાખતી હતી. બધાને નર્સિંગ અને મોન્ટેસરી શિક્ષણની તાલીમ ત્યાં જ આપવામાં આવતી હતી. આ સંસ્થામાં બાળકોને સર્વ રીતે તૈયાર કરવામાં તેઓ પોતાનાથી બનતું બધું જ કરતી હતી. બાળકોની બુદ્ધિ અને તેમની અન્ય શક્તિઓને ધ્યાનમાં લઈ
એને લાયક તાલીમ આપવાનો તેઓ પૂરો પ્રયત્ન કરતી. તેમાં તેમને મોટે ભાગે સફળતા મળતી, તો કેટલાક બાળકો તેમાં નિષ્ફળ પણ જતા. આ સંસ્થાની તાલીમ મેળવીને તૈયાર થયેલા બાળકોમાં ઉત્તમ દ્રષ્ટાંત સેલ્વી પંકજમ. તે ભણવામાં હંમેશા વર્ગમાં પ્રથમ નંબરે રહેતી હતી. ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ તે મુખ રહેતી, જેમ કે લેખન, નર્તન અને વક્તૃત્વ કલામાં. પંકજમ એ આ સંસ્થાની આગવી સિદ્ધિ હતી, એટલે જ અમ્માને એનું નામ જાણી બૂજીને પંકજમ રાખ્યું હતું. સંસ્થાને એ ફરજંદ હતું અને એનું મોટું ગૌરવ હતું. ત્રીજો પ્રશ્ન છે, પંકજમે નાયકને કહેલી સંસ્થા એટલે કે અમ્મા અને અપ્પાની જીવન કથની તમારા શબ્દોમાં જણાવો. તો એનો ઉત્તર છે, પંકજમે ચાલતા ચાલતા નાયકને સંસ્થાના પાયાથી માંડીને અત્યાર સુધીના વિકાસની વાત કરી. આ સંસ્થા એટલે કે અમ્મા અને અપ્પાની જીવન કથની. આ દંપતી ગાંધીજીના ચુસ્ત અનુયાયી અને અંતેવાસી હતા. ગાંધીજીના આદર્શોને નજર સામે રાખી ડૉક્ટર અમ્મા અને પૈસાપાત્ર અપ્પાએ આ જંગલ જેવા વિસ્તારમાં આ સંસ્થાઓ સ્થાપીને વાતાવરણ મંગલમય બનાવી દીધું હતું. ગામડાના ઉદ્ધારકમાં તેમનો મોટો ફાળો હતો. તેમણે પરિવાર નિયોજન સંસ્થા અને કૃષિ સંસ્થા દ્વારા અનેક પ્રવૃત્તિઓ શરૂ કરી અને ગામડાના અભણ અને અબૂધ માણસો માટે એ આશીર્વાદરૂપ બની ગઈ હતી. આ સંસ્થાઓ છેલ્લામાં છેલ્લી ઢબના સાધનોથી સજ્જ હતી. ત્યાં સંગીત અને નૃત્યનું મહાવિદ્યાલય પણ ચાલતું હતું. ત્યાં નાના નાના બાળકોએ ભૂલકાઓને નૃત્યની તાલીમ આપવામાં આવતી. ઉપરાંત ત્યાં અનાથ બાળગૃહ પણ હતું. અહીં રઝળતા મૂકી દીધેલા બાળકોને તેમની બુદ્ધિ અને શક્તિને ધ્યાનમાં રાખી તાલીમ આપવામાં આવતી હતી. ચોથો પ્રશ્ન છે જે માર્ચ 2018માં પૂછાઈ ચૂક્યો છે કે સેલ્વી પંકજમનું ચરિત્ર ચિત્રણ કરો. તો એનો ઉત્તર છે, સેલ્વી પંકજમ દક્ષિણ ભારતના ગાંધીગ્રામમાં ઉછરેલી કોમલાંગ, નમણી અને સુશીલ કન્યા હતી. સાદગી તેનું આભૂષણ હતું. સાદગી અને સ્વચ્છતાથી જીવવાની કળા તેનામાં હતી. તેણે ભરતનાટ્યમનો અભ્યાસ કર્યો હતો. તે લેખન, નર્તન અને વક્તૃત્વ કલામાં પારંગત હતી. તેણે બરોડાની યુનિવર્સિટીમાંથી ગૃહ વિજ્ઞાન વિષયમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી. તે ગુજરાતી ભાષા સારી રીતે બોલી શકતી હતી. વાર્તા નાયક પણ એનું મોં, એનું રૂપ, એના હાવભાવ, એના બોલ, એની ચાલ, એની આગવી રીતો વગેરેથી પ્રભાવિત થઈ ગયો હતો. એ સાદી, સીધી, નિખાલસ હતી. એનામાં કોઈ દંભ નહોતો. કોઈ પ્રકારની છેતરામણી કે ચાલાકી પણ નહોતી. એનું જીવન ઉઘાડી ચોપડી જેવું પારદર્શી હતું. ખાદીની સાડીમાં કપાળમાં ગુલાબી રંગનો મોટો ચાંદલો, અંબોડામાં ફૂલોની ગૂંથણી અને પગમાં આછા બદામી રંગની પટ્ટીમાં લાલ મહોરાવાળી ચપ્પલ. પંકજમનું આ રૂપ નાયકને અત્યંત મોહક, સુંદર અને કમનીય લાગ્યું છે. તેના આવા ગુણો અને મોહક વ્યક્તિત્વને કારણે જ સંસ્થાની રચયિતા અમ્માને તેનું નામ જાણી બૂજીને પંકજમ રાખેલું. એ સાચા અર્થમાં કાદવનું કમળ હતું. એનું સૌને મોટું ગર્વ હતું. તેણે પોતાના જીવનની અગત્યની વાત મુલાકાતે આવનાર નાયકને વિના સંકોચે કરી હતી. તેમાં તેની નિર્મળતા પ્રગટ થતી હતી. તે સંસ્થાના સંચાલકો અને ભૂલકાઓને પોતાના સ્વજન ગણતી. અમ્મા અને અપ્પા તેના મા બાપ હતા. તેને પોતાની નાત, ગોત્ર, જાતિ વિશે કોઈ ખબર જ નહોતી એમ કહેવામાં તેને નાનમ નહોતી લાગતી. તે કાદવનું ફૂલ છે, તેને ગર્વ છે. તે પોતાને હીન ગણતી નથી. પંકજમની સુંદરતા, એના અવાજની મીઠાશ, એની આત્મીયતા અને એના દેહની સુગંધ, એના વ્યક્તિત્વનું આકર્ષણ વગેરે ગુણોથી પ્રભાવિત નાયકે તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. એમાં સુશીલ અને સંસ્કારી પંકજમની જીત હતી. ગદ્ય 18 એમાં પહેલો પ્રશ્ન છે જે ઓગસ્ટ 20માં પૂછાયો છે કે વસુધામાં કેળવણી પામેલ યુવાનોએ કેવા કેવા કાર્યો કર્યા હતા. તો એનો ઉત્તર છે કે વસુધામાં કેળવણી પામેલા યુવાનોએ પોતાના ગામના લોકોને વ્યસન અને વહેમ મુક્ત કરવાના છે. તેમને સહિષ્ણુ અને
સંસ્કારી બનાવવાના છે, તેમના અજ્ઞાન અને આળસ દૂર કરવાના છે, તેમણે પોતાના ગામને સ્વાવલંબી બનાવવાના છે, ગામ પોતાની જરૂરી ચીજો પોતે જ ઉત્પન્ન કરી શકે એ રીતે કેળવવાના છે, જીવવા માટે ઓછામાં ઓછી જરૂરિયાતથી ચાલતા શીખવવાનું છે. આ રીતે તેમને કેળવણીને ભારત દેશમાં ભાંગી ગયેલા ગામડાને ફરી પાછા બેઠા થાય એમાં પોતાનું યોગદાન આપવાનું છે. બીજો પ્રશ્ન છે, દેવરાજના મનોમંથન અને તેમના અરમાનોને તમારા શબ્દોમાં લખો. તો એનો ઉત્તર છે કે વસુધામાંથી ભણીને દેવરાજ અનેક અરમાનો લઈને પોતાને ગામ આવ્યો હતો, પણ એ અંગે તેના મનમાં મનોમંથન ચાલતું હતું. તેણે પિતા સામે ગામને માટે શું કરવું છે તે અંગેનું ભાષણ આપ્યું, પણ પછી તેને ખ્યાલ આવ્યો કે આમાંથી તેના પિતા કેટલું સમજ્યા હશે. તે શું તેના પિતા પાસે ભાષણ આપવા જ આવ્યો હતો? પોતે ગામડામાં જઈને આમ ભાષણ જ આપ્યા કરશે અને લોકો તેમની વાત સમજી શકશે. તેનામાં મંથન ચાલતું હતું. તેના ઉજ્જળ પ્રદેશને નનબંધનમાં ફેરવવાની દેવરાજની ઈચ્છા હતી. તેના પિતાને પંચાળમાં લઈ જવા હતા. તેના પિતાને ચોકીદારીની નોકરીમાંથી મુક્ત કરવા હતા. તે પોતાની ભૂમિ મેરુપુર જવાનો સંકલ્પ કરી વસુધામાંથી નીકળ્યો હતો. જે ધરતી સાથે તેની લાગણીના તંતુ જોડાયેલા છે તે ધરતી સાથેનો સંબંધ પાછો જોડી આપવો છે. મેરુપરામાં પગ મૂકતા જ તેના પિતામાં ફરીથી તાજગી આવે એ જોવાની તેની ઈચ્છા હતી. ત્રીજો પ્રશ્ન છે, વસુધાનો આદર્શ શો હતો? તો એનો ઉત્તર છે કે વસુધામાં ભણવા આવે તેમણે તળ ગામડાને સુધારવાની કેળવણી આપવી એ વસુધાનો આદર્શ હતો. અહીંથી કેળવણી મેળવીને યુવાનો પોતાની ધરતીમાં પાછા ફરે, તેમના લોહીમાં એ ધરતીના લોકોની તાસીર પચેલી હોય એટલે ત્યાં જ કામ કરે, લોકોને વ્યસન અને વહેન મુક્ત કરે, તેમને સહિષ્ણુ અને સંસ્કારી બનાવે, તેમનું અજ્ઞાન દૂર કરે, તેમની આળસમાંથી તેમને જગાડે, તેઓ પોતપોતાના ગામને સ્વાવલંબી બનાવે, ગામ પોતાની આવશ્યક ચીજો પોતે જ ઉત્પન્ન કરી લે, જીવવા માટે ઓછામાં ઓછી જરૂરિયાતોથી ચાલે તેવું શિક્ષણ આપે. વસુધામાંથી કેળવાઈને બહાર નીકળેલા યુવાનો દેશમાં ભાંગી પડેલા ગામડાને ફરી બેઠા કરવાનું કામ કરે. યુવાનો પોતાની કોઠા સૂઝ અને સહનશક્તિ જાળવીને ગામને સુધારે. આજની કેળવણી અને રાજકારણે ગામડાને ભરકી લીધા છે, ત્યારે એનું રક્ષણ આ યુવાનો કરે એ જ વસુધાનો મુખ્ય આદર્શ છે. 19મું ગદ્ય આવે છે. એમાં પહેલો પ્રશ્ન જે 2019માં પૂછાયો છે કે લેખકે ઈશ્વરની સર્વવ્યાપકતા અને એકરૂપતા કયા કયા દ્રષ્ટાંતો આપી વર્ણવી છે? તો ઉત્તર છે કે લેખકે ઈશ્વરને સર્વવ્યાપકતા માટી, લોઢું અને સોનાના દ્રષ્ટાંત દ્વારા વર્ણવી છે. જેમ માટીમાંથી ઘડો, ઈંટ વગેરે અનેક પદાર્થો બને છે, પરંતુ એ સર્વે પદાર્થોમાંથી માટી જ મળેલી છે. એ જ રીતે લોઢામાંથી છરો, તલવાર, ખીલા જેવા અનેક પદાર્થો બને છે, એમાં પણ લોઢું જ છે. સોનામાંથી પણ બંગડી, ચેન, વીંટી, કંદોરા જેવા અનેક પ્રકારના ઘરેણાં બને છે, પરંતુ એમાં પણ સોનું જ રહેલું છે. ઉપરાંત વડના ટેટાના કણકણમાં કંઈ જ દેખાતું ન હોવા છતાંય એમાં વડનું ઝાડ સમાયેલું છે. એમ જ ઈશ્વર પણ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ વગેરેમાં તેમજ સર્વ સૃષ્ટિમાં વ્યાપક છે. ઈશ્વરની એકરૂપતા સમજાવવા માટે લેખકે મીઠાનું દ્રષ્ટાંત આપ્યું છે. જેમ પાણીમાં મીઠાનો ગાંગડો નાખવાથી એ પાણીમાં ઓગળી જાય છે, પછી એ મીઠાના ગાંગડાને પાણીમાંથી બહાર કાઢી શકતો નથી, કેમ કે એ પાણીમાં એકરૂપ થઈ જાય છે. એ મીઠાવાળા પાણીને ચાખવાથી કે એનો રસ દેવાથી જ એની ખારાશનો અનુભવ થાય છે. ઈશ્વર આંખે દેખાતા નથી, પણ સર્વે પદાર્થોમાં એકરૂપ થઈ ગયેલા છે, એને અનુભવથી જાણી શકાય છે. બીજો પ્રશ્ન છે, ઈશ્વરનું કાલ્પનિક સ્વરૂપ કલ્પના કરી ગદ્યના આધારે તેનું ચિંતન રજૂ કરો. તેનો ઉત્તર છે કે ઈશ્વરનું સ્વરૂપ કાલ્પનિક છે એવી કલ્પના કરો. જો ઈશ્વર એટલે કે પરમેશ્વર કાલ્પનિક હોય તો નરી આંખે દેખાતા સૃષ્ટિના સર્વે પદાર્થોને કાલ્પનિક ગણશો? એ સર્વેને કેવળ પરમેશ્વર જ પોતપોતાનામાં ઉત્પન્ન કરી શકે છે, કેમ કે એમની પાસે અમાપ અનંત શક્તિ છે. જેમ કે ઘડો વગેરે માટીમાં બનેલા હોય છે, તલવાર વગેરે લોઢાના બનેલા હોય છે, ઘરેણાં વગેરે સોનાના બનેલા છે, તેમ સૃષ્ટિના સર્વે પદાર્થો પરમેશ્વરથી બનેલા છે. પરમેશ્વરને ઈચ્છા થઈ શકે કે હું એક છું તે બહુ થાઉં,
પરમેશ્વર જ કાલ્પનિક હોય તો પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ વગેરે ક્યાંથી આવ્યા? પરમેશ્વર જ એમને ધારણ કર્યા અને આ સૃષ્ટિ થઈ. એ સિવાય બીજું કોણ આ સૃષ્ટિ સર્જી શકે? જે આ પૃથ્વીમાં રહે છે છતાંય જેને પૃથ્વી જાણતી નથી, પૃથ્વી જેનું શરીર છે, જે પૃથ્વીમાં રહીને તેને ચલાવે છે, એ જ પરમેશ્વર છે. એ જળમાં રહે છે, વાયુમાં રહે છે, સૂર્ય, ચંદ્ર, તારા, પશુ, પંખી, મનુષ્ય વગેરેમાં અને આ બ્રહ્માંડમાં ભરેલા અસંખ્ય પદાર્થોમાં રહે છે. છતાંય એ તમામ પદાર્થો પરમેશ્વરને જાણતા નથી. એ પદાર્થો પરમેશ્વરનું જ શરીર છે. એ પદાર્થોને અંદર રહ્યો જે એમને ચલાવે છે એ પરમેશ્વર છે. તો એને તમે કાલ્પનિક કઈ રીતે કહી શકો છો? એ આપણું અજ્ઞાન છે. ત્રીજો પ્રશ્ન છે, ઉદ્દાલકે માટી અને ઘડાનું, સોનું અને સોનાના ઘરેણાનું, લોઢું અને લોઢાના ઓજારો ઇત્યાદિનું દ્રષ્ટાંત આપ્યા, તેનો મતલબ શું છે? તેનો ઉત્તર છે કે ઉદ્દાલકે માટી અને ઘડાનું, સોનું અને સોનાના ઘરેણાનું, લોઢું અને લોઢાના ઓજારોનું ઇત્યાદિના દ્રષ્ટાંત આપ્યા. એનો મતલબ એ જ છે કે તેઓ એમ કહેવા માંગતા હતા કે એ પદાર્થની ચીજો ભાંગો, ફોડો તો પણ એ જ પદાર્થમાંથી બનેલી છે. તે પદાર્થ તો હંમેશા કાયમ રહેવાના જ છે. જેમ કે ઘડો ફૂટશે પણ માટી નહીં ફૂટે, ઘરેણાં ભાંગશે પણ સોનું એમને એમ જ રહેશે, લોઢાના ઓજારો ભાંગશે પણ લોઢું તો એમનું એમ જ રહેશે. એ જ રીતે આ જગત પરમેશ્વરનું બનેલું છે. આ જગત ભાંગી જાય, ફૂટી જાય તો પણ પરમેશ્વરનો નાશ થવાનો નથી. વડ સુકાઈ જાય કે બળી જાય તો એમાં બીજ રહે નહીં. આ બીજ અને ઝાડને છૂટા પાડી શકાય પણ પરમેશ્વર અને સૃષ્ટિને એકબીજાથી છૂટા પાડી શકાતા નથી. ચોથો પ્રશ્ન છે, ઉદ્દાલકનું પાત્ર લેખન કરો. તેનો ઉત્તર છે કે ઉદ્દાલક બ્રાહ્મણ હતા. તેઓ એક વડ નીચે ઝૂંપડી બાંધીને રહેતા. તેઓ વિદ્વાન હતા અને તેમને શ્વેત કેતુ નામનો એક પુત્ર હતો. તેનો પુત્ર 8 વર્ષનો થતાં તેમને યજ્ઞોપવિત દીધી અને પોતાના કુળનો રિવાજ જણાવતા કહ્યું કે યજ્ઞોપવિત દીધા પછી પુત્ર ગુરુને ઘેર જઈને વિદ્યા ભણવી. શ્વેત કેતુના મન પર પિતાના સચોટ ઠપકાની અસર થઈ અને તે દૂર ગુરુને ઘેર ભણવા ગયા. ઉદ્દાલક સ્વભાવે વિનમ્ર હતા. શ્વેત કેતુ વિદ્યા મેળવ્યા પછી વિદ્વાન અને ઠરેલ તો થયો, પણ ઉદ્દાલકને તેનામાં અભિમાન અને અકળતા દેખાય. એ દૂર કરવા તેણે શ્વેત કેતુને કેટલાક પ્રશ્નો પૂછી પરમેશ્વર સંબંધી તેના જ્ઞાનની અધૂરપ દૂર કરી. તેને પરમેશ્વરની સર્વવ્યાપકતા, એકરૂપતા સમજાવી અને પાણી તથા મીઠાના આગળ વધીએ અને ગદ્ય 21. એમાં પહેલો પ્રશ્ન છે, ઉપાલીનું રેખાચિત્ર આલેખો. ઉત્તર છે કે ઉપાલી શાક્ય કુમારોનો પરિચારક હતો. શાક્ય કુમારોએ કપિલ વસ્તુનો સીમાડો વટાવતા પહેલાં પોતાના આભૂષણો ઉતારી ઉપાલીને આપ્યા અને તેને પાછા વળી જવા કહ્યું. આટલા આભૂષણો તેની આજીવિકા માટે પૂરતા હતા. ઉપાલી નિષ્ઠાવાન પરિચારક હતો. પાછા વળતા તેણે વિચાર્યું કે પોતે નગરમાં પહોંચે ત્યારે તેને એકલો જોઈને શાક્યો એમ વિચારશે કે આ અધમ ઉપાલી કુમારોને મારી નાખી તેમના આભૂષણો લઈને નાસી આવ્યો છે. ઉગ્ર સ્વભાવના આ કુમારો સાચી હકીકત જાણ્યા વગર તેને ત્યાં જ પૂરો કરી નાખશે. ઉપરાંત ઉમદા વિચારના ઉપાલીને થયું કે અપરંપરા વૈભવના આળોટતા રાજકુમારો સર્વસ્વનો ત્યાગ કરી ભિક્ષુ બનવા નીકળી પડ્યા હોય તો તેના જેવા સામાન્ય માણસે ઘરબારનો શો મોહ રાખવો. ઉપાલી સાચા અર્થમાં નિર્મોહી હતો. તેણે આભૂષણની પોટલી એક ઝાડ પર લટકાવી. પછી ત્યાંથી પાછા ફરીને નિર્મોહી ઉપાલી રાજકુમારોની સાથે પ્રવર્જ્યા લેવા તેમની સાથે જોડાઈ ગયો. તેની આવી ઉચ્ચ ત્યાગ ભાવનાથી પ્રભાવિત થઈ કુમારોએ ઉપાલીને પોતાની સાથે લીધો અને સૌપ્રથમ શિક્ષા આપવાની ભગવાન બુદ્ધને વિનંતી કરી. ઉપાલીની વફાદારી, નિષ્ઠા અને ત્યાગ ભાવનાને કારણે તે રાજકુમારોને આદરનો પાત્ર બન્યો. બીજો પ્રશ્ન છે જે મહત્વનો છે, 2019 અને 20 માર્ચની પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો છે. તો એમાં બીજો પ્રશ્ન, અનુરુદ્ધનો ગૃહત્યાગ વાર્તાનો ધ્વનિ સ્પષ્ટ કરો. તો એનો ઉત્તર છે, અનુરુદ્ધનો ગૃહત્યાગ વાર્તા ભગવાન ગૌતમ બુદ્ધના પિતરાઈ શાક્ય કુમાર અનુરુદ્ધની છે. સુખ વૈભવમાં ઉછરેલા અનુરુદ્ધે જીવનમાં નથી એવો શબ્દ ક્યારેય સાંભળ્યો જ નહોતો.
બિરંજ સુવર્ણના પાત્રમાં રંધાય છે અને તેના જ બને છે એવું બાલિશ અનુમાન કરનાર અનુરુદ્ધ પ્રવર્જ્યા લે છે એક અકલ્પનીય ઘટના છે. પ્રવર્જ્ય લેતા પહેલાં તેને અનેક કસોટીમાંથી પસાર થવું પડે છે. એમાં એ સફળ થાય છે. તેમની સાથે તેમનો પરિચારક ઉપાલી પણ આભૂષણોનો મોહ છોડી પ્રવર્જ્યા લેવા તેમની સાથે ચાલી નીકળ્યો. ઉપાલીની આ ત્યાગ ભાવનાને જોઈ સૌ રાજકુમારોએ ભગવાન બુદ્ધને ઉપાલીને સૌપ્રથમ દીક્ષા આપવાની વિનંતી કરી. તેમની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી. રાજકુમારોની આ નિરભિમાની વૃત્તિથી તથાગતે પ્રસન્ન થઈ ઉપાલીને પ્રથમ દીક્ષા આપી. રાજકુમારોએ નવા ભિક્ષુને વંદન કર્યા. તેમણે સ્મરણે ને યોગ્ય પરિચર્યા કરીને પછી તેમણે પ્રવર્જ્યા લીધી. મક્કમ મનોબળ, દ્રઢ શ્રદ્ધા, સંસારી જીવન પ્રત્યે અનાસક્તિ, નિર્મોહીપણું, નિર્ભિમાનપણું, ક્ષમતા જેવા ગુણો એ પ્રવર્જ્યા લેવા માટે અતિ મહત્વના છે. તે આ કથાનો મુખ્ય ધ્વનિ છે. 23મો ગદ્ય આવે છે. એમાં પહેલો પ્રશ્ન છે, બાબા સાહેબની ગુરુ ભક્તિ વિશે લખો. તો એનો ઉત્તર છે, બાબા સાહેબના ગુરુ મહાદેવ આંબેડકર જ્ઞાતીય બ્રાહ્મણ હતા. બાબા સાહેબ એમના હાથ નીચે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. તેમના ગુરુએ જ તેમની અટક આંબાવડેકરમાંથી બદલીને આંબેડકર કરી હતી. એમના વયોવૃદ્ધ ગુરુજી બાબા સાહેબને અચાનક સામેથી મળવા આવ્યા ત્યારે તેઓ ખુરશીમાંથી ઊભા થઈને તેમને પગે લાગ્યા. તેમને આદર સહિત પોતાના કાર્યાલયમાં દોરી લાવ્યા. એ સમયે તેમની ખાસ કમાણી નહોતી, છતાં તેમણે ગુરુજીને 5 પાન, 5 સોપારી, ₹1.25 અને નવી ધોતી ગુરુ દક્ષિણા રૂપે ગુરુજીને ચરણે ધર્યા. પોતાના કાર્યાલયમાં ગુરુજીના પગલાં પડ્યા. આથી તેમણે ધનતાની લાગણી અનુભવી. તેમની ગુરુ ભક્તિ અજોડ હતી. તેમણે પોતાના જન્મદિવસ હીરક મહોત્સવ પ્રસંગે મુંબઈના નરે પાર્કમાં યોજાયેલી વિશાળ સભા સમક્ષ ગૌરવથી ઉલ્લેખ કરીને કહ્યું કે ગુરુજી તેમને શાળામાં બપોરે રિસેસમાં પ્રેમથી ભાખરી શાક જમાડતા. આ તેમનું શાળા જીવનનું મીઠું સંભારણું હતું. બીજો પ્રશ્ન છે જે જુલાઈ 18માં પૂછાઈ ચૂક્યો છે અને પ્રશ્ન પણ મહત્વનો છે. તો બીજો પ્રશ્ન, સામાજિક સમરસતાના નિર્માણમાં બાબા સાહેબનું યોગદાન જણાવો. તો એનો ઉત્તર છે, ડૉક્ટર બાબા સાહેબનો ઝોક સામાજિક ક્ષમતા અને બંધુભાવ તરફ વિશેષ હતો. તેમણે સમાજના સર્વાંગીણ વિકાસ માટે જ વિદ્યા પ્રાપ્ત કરી હતી. સમાજની પ્રગતિ માટે અને અસ્પૃશ્ય અને સ્પૃશ્ય બંને વર્ગને લાભ થાય એ માટે તેમણે અનેક યોજનાઓ બનાવી હતી. તેમણે શ્રીધર પંત સાથે મળીને સમાજ સમતા સંઘની સ્થાપના કરેલી. આ સંસ્થાનો ઉદ્દેશ્ય પણ હિન્દુ સમાજમાંથી નાત જાત અને અસ્પૃશ્યતા દૂર કરવાનો હતો. તેમની દરેક ચળવળમાં બંધુભાવ અને સામાજિક સમાનતા જ કેન્દ્રને સ્થાને હતા. તેઓ સ્પષ્ટ માનતા હતા કે સમાજમાં ઊંચ નીચનો ભેદભાવ, જાતિવાદ અને અસ્પૃશ્યતા ન રહેવા જોઈએ. તેમણે દરેક વ્યક્તિને સમાન તક મળવી જોઈએ. વ્યક્તિનું સ્થાન જન્મથી નહીં પરંતુ યોગ્યતાથી નક્કી થવું જોઈએ. દેશમાંથી અસ્પૃશ્યતા અને સામાજિક વિષમતાઓ દૂર થશે તો જ દેશનો વિકાસ થશે. સામાજિક સમરસતા જળવાય એ હેતુથી આ સંસ્થા હેઠળ ઉચ્ચ વર્ણના પુરોહિતો દ્વારા અસ્પૃશ્યોનું લગ્ન વૈદિક વિધિથી કરાવવા, ગણેશોત્સવ, સમૂહ ભોજન, આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન આપવું એવા અનેક કાર્યક્રમો તેમણે કર્યા હતા. એક રાષ્ટ્રના નાગરિક હોવા છતાંય વફાદારી માત્ર પોતાની જ્ઞાતિ પૂરતી જ મર્યાદિત રાખવી એ રાષ્ટ્રદ્રોહ ગણાય એવું એમણે સ્પષ્ટપણે લખ્યું છે. તેમણે માર્ચ 1924માં સ્થાપેલી બહિષ્કૃત હિતકારિણી પણ અસ્પૃશ્ય અને સ્પૃશ્ય બંનેને લાભ થાય અને સમાજની પ્રગતિ થાય એવા જ કાર્યો કર્યા હતા. આ રીતે બાબા સાહેબે દરેક ચળવળ દ્વારા સમાજમાં બંધુભાવ, સામાજિક ક્ષમતા, એકાત્મતા અને સમરસતાના નિર્માણમાં યોગદાન આપ્યું હતું. ત્રીજો પ્રશ્ન છે, ડૉક્ટર આંબેડકરના વિવિધ સત્યાગ્રહો વિશે અને તેમની અસરો જણાવો. તો એમાં ઉત્તર છે કે અસ્પૃશ્યો મહાડના ચવદાર તળાવના પાણીનો ઉપયોગ કરી શકતા નહોતા. નાસિકના કલારામ મંદિરમાં ભગવાનનો દર્શનનો પણ તેમને હક નહોતો. આથી બંને સ્થાનો પર અસ્પૃશ્યનો સમાનતા અને ન્યાય મળે એ માટે ડૉક્ટર આંબેડકરે સત્યાગ્રહ શરૂ કર્યો.
તેમણે ચવદાર તળાવમાંથી એક અંજલિ ભરીને પાણી પીધું અને વિશાળ સમુદાયને તેનું અનુકરણ કર્યું. એ દિવસે સામાજિક સમાનતા માટેનો પરમ મંગળ ભાગ્યશાળી ગણાયો. આ સત્યાગ્રહની એ અસર પડી કે મહાડ નગરપાલિકાએ પોતાના અધિકાર નીચે આવતા ચવદાર તળાવનું પાણી અસ્પૃશ્યો માટે ખુલ્લું મૂકવાની જાહેરાત કરી. છતાંય મહાડના અસ્પૃશ્યોને તળાવનું પાણી વાપરવાનો અધિકાર મળ્યો નહોતો. મહાડના કેટલાક બ્રાહ્મણોએ પણ આ સત્યાગ્રહને ટેકો આપ્યો. આંબેડકરે તેમના સત્યાગ્રહમાં દરેક વર્ણના, ખાસ કરીને બ્રાહ્મણોને પણ સામેલ કરવાની ઈચ્છા દર્શાવી. તેમનો સત્યાગ્રહ અહિંસક હતો અને હિન્દુ ધર્મના ઉદ્ધાર માટેનો હતો. આંબેડકરે બાલ ગંગાધર તિલકના પુત્ર શ્રીધર પંત સાથે મળીને સમાજ સંસાર સંઘ નામની સંસ્થા બનાવી અને ઉચ્ચ વર્ણના પુરોહિતો દ્વારા અસ્પૃશ્યનો વૈદિક વિધિથી લગ્ન કરાવવા, ગણેશોત્સવ, સમૂહ ભોજન જેવા અનેક કાર્યક્રમો કર્યા. આમ આંબેડકરના દરેક સત્યાગ્રહ કહો, ચળવળ કહો કે સંઘર્ષ, પણ તેમનો ઉદ્દેશ્ય એકમાત્ર સમાજમાંથી અસ્પૃશ્યતાની બીમારીને દૂર કરવાનો હતો. સાચા અર્થમાં કહીએ તો એ બંધુ ભાવ અને સામાજિક તરફ લઈ જનાર મહત્વની સામાજિક ક્રાંતિ હતી. ગદ્ય 24. એમાં પહેલો પ્રશ્ન છે કે મિજબાનીનું વર્ણન તમારા શબ્દોમાં કરો. તો એનો ઉત્તર છે કે એક યુવાન બેંક માલિકે એક ભવ્ય મિજબાની ગોઠવી હતી. એ મિજબાનીમાં અનેક બુદ્ધિજીવીઓ હાજર હતા. સૌ મહેમાનો જાત જાતની વાતો કરી રહ્યા હતા. એમાં મૃત્યુદંડની સજા સારી કે જન્મ ટીપની સજા સારી, એ વિષય પર સૌ પોતપોતાના અભિપ્રાયો આપી રહ્યા હતા. સૌ પોતપોતાના અભિપ્રાયોને સાચા ઠેરવવાના પ્રયત્ન કરતા હતા. એમાં આશરે 25 વર્ષના યુવાન વકીલે પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું કે આમ તો બંને પ્રકારની સજા અનૈતિક છે, પણ એ બેમાંથી એકને પસંદ કરવાની હોય તો એ જન્મટીપ ને વધુ પસંદ કરે, કેમ કે બિલકુલ ન જીવવા કરતાં કોઈ પણ રીતે જીવવું એ વધુ સારું છે. આ વકીલની વાત સાંભળીને સૌથી વધુ યુવાન અને પૈસાદાર બેંક માલિક ઉશ્કેરાઈ ગયો. તેણે એની સામે શરત મૂકી કે વકીલ જો 5 વર્ષ એકાંતમાં જેલવાસ ભોગવે તો એક બેંક માલિકને તેને 20 લાખ એટલે કે 2 મિલિયન આપવા તૈયાર થાય. યુવાન વકીલે 5 નહીં પણ 15 વર્ષ સુધીનો એકાંત ભોગવવાની તૈયારી બતાવી. આમ મિજબાનીને અંતે એકે 20 લાખનું અને બીજાએ સ્વતંત્રતાનું જોખમ ઉઠાવ્યું. બીજો પ્રશ્ન, વકીલ કેદીએ નિર્ધારિત સમયે મુક્ત થતા પહેલા લખેલ કાગળનો સાર જણાવો. તો એનો ઉત્તર છે કે વકીલ કેદીને નિર્ધારિત સમયે મુક્ત થતા પહેલા લખેલા કાગળનો સાર આમ હતો કે જેલવાસ દરમિયાન એણે અનેક પુસ્તકોનો ગહન અભ્યાસ કર્યો હતો. અભ્યાસ પછી એને સમજાયું કે જગતની તમામ વસ્તુ નાશવંત છે, એને ત્યજી દેવામાં જ ભલું છે. પુસ્તકો માણસને શાણ પણ આપે છે, સાચી સમજણ આપે છે, સત્ય અને અસત્યનો ભેદ સમજાવે છે, અલૌકિક જ્ઞાન આપે છે. એ જ્ઞાનની સરખામણીમાં જેનો આધારે જગતના માનવીઓ પોતાનું જીવન ગુજારે છે એ પૈસાનું કોઈ મૂલ્ય નથી. આથી પહેલાં જે રકમ એ વકીલને સ્વર્ગ સમાન લાગતી હતી તેનો હવે તે અસ્વીકાર કરવામાં એને કોઈ દુઃખ થતું નથી. એ ભૌતિક સંપત્તિથી નિર્મોહી બનીને સ્વેચ્છાએ શરતનો ભંગ કરીને નિર્ધારિત સમય કરતાં વહેલા ભાગી છૂટવાનું નક્કી કરે છે. ત્રીજો પ્રશ્ન છે કે વૃદ્ધ બેંક માલિકનું ચરિત્ર ચિત્રણ કરો. એનો ઉત્તર છે કે વૃદ્ધ બેંક માલિકે તેની યુવાનીમાં બહુ પૈસાદાર હતો. તેણે એક ભવ્ય મિજબાની ગોઠવી. એ મિજબાનીમાં અનેક બુદ્ધિજીવીઓની હાજરીમાં ચર્ચા ચાલી કે મૃત્યુદંડની સજા સારી કે જન્મટીપની સજા સારી. ચર્ચાના અંતે યુવાન વકીલ 15 વર્ષ સુધી જેલ ભોગવવાની તૈયારી બતાવી. ત્યારે એ વૃદ્ધ બેંક માલિક ઉશ્કેરાઈ ગયો. તેને ઘમંડ હતું કે કોઈ જેલનો એકાંતવાસ ભોગવી શકે નહીં, એટલે તેણે એ યુવાન વકીલ આગળ 20 લાખ એટલે કે 2 મિલિયનની શરત મૂકી. એ શરત પ્રમાણે વકીલે બેંક માલિકના એક સુંદર રહેઠાણમાં કડક પહેરા હેઠળ સજા ભોગવવાની હતી. યુવાને શરતના તમામ નિયમો સ્વીકાર્યા અને તેને જેલવાસો શરૂ થયો. 15 વર્ષમાં તો બેંક માલિકની સ્થિતિ બગડી ગઈ, આર્થિક સ્થિતિ બગડી ગઈ. તે પહેલાંના જેવા પૈસાદાર ન રહ્યા. તે એક ભિખારીની જેમ જીવવા તૈયાર નહોતા, એટલે તે સ્વાર્થી બની ગયો. તેણે જેલવાસ ભોગવતા વકીલને મારી નાખવાની યોજના વિચારી. ઠંડી રાત્રે લાંબો કોટ પહેરી જેલમાં તે દાખલ થયો. પરંતુ જેલમાં પહોંચતા તેણે આરામથી ગાઢ નિંદ્રામાં સૂતેલા વકીલની બાજુમાં એક કાગળ જોયો. તેણે જિજ્ઞાસાથી એ કાગળ વાંચ્યો.
તેના છેલ્લા શબ્દો હતા કે હું નિર્ધારિત સમય કરતાં 5 કલાક વહેલો અહીંથી ભાગી છૂટીશ અને એ રીતે શરતનો ભંગ કરીશ. આ શબ્દો વાંચીને બેંક માલિક આશ્ચર્યચકિત થઈ ગયો. તેને પોતાની જાત ઉપર ધિક્કાર થયો. તેણે વકીલના કપાળ પર ચુંબન કર્યું અને ત્યાંથી બહાર નીકળી ગયો. સાપ મરે નહીં ને લાકડી ભાંગે નહીં. કહેવતની જેમ વકીલને મારી નાખવાની યોજના એક બાજુએ રહી અને પોતાના 20 લાખ રૂપિયા પણ બચી ગયા અને નિરાંતે શ્વાસ લીધો. હવે છેલ્લો પ્રશ્ન આવે છે જે 19 જુલાઈ પૂછાયો છે 2000. તો એનો આપણે ઉત્તર જોઈએ. પ્રશ્ન પહેલાં તો જોઈ લઈએ કે શરત વાર્તાનું શીર્ષકની યથાર્થતા ચર્ચો મહત્વનું છે. તો એનો ઉત્તર છે કે શરત વાર્તાનો આરંભ મિજબાની દરમિયાન ચાલતી ચર્ચામાં મુકાયેલી શરતથી થાય છે. શરત પાલનના નિયમો ઘડાય છે. 20 લાખની શરતનું જોખમ ઉઠાવનાર યુવાન બેંક માલિક છે અને શરત પ્રમાણે સ્વતંત્રતાનું જોખમ ઉઠાવનાર યુવાન વકીલ છે. શરત પાલનના નિયમો પ્રમાણે યુવાન વકીલ પોતાના જેલવાસ દરમિયાન અનેક ઉત્તમ પુસ્તકોના અધ્યયનથી જ્ઞાન મેળવે છે. તેને ભૌતિક સંપત્તિનો મોહ રહેતો નથી. તે અલૌકિક જ્ઞાનથી એટલો સજ્જ થઈ ગયો છે કે તેને લાગ્યું કે તેણે અનેક સામ્રાજ્યો જીતી લીધા હોય. તેના જીવનમાં જાણે ભૌતિક સંપત્તિનું કોઈ મૂલ્ય રહ્યું નથી. આથી તે 20 લાખની સંપત્તિને ઠોકર મારી નિર્ધારિત સમય કરતાં 5 કલાક વહેલો જેલ છોડીને ભાગી જાય છે. તેને એનો કોઈ અફસોસ નથી. જ્યારે વૃદ્ધ થયેલો મકાન બેંક માલિકને 20 લાખનો મોહ છૂટતો નથી. તેને એક ભિખારી જેવું જીવન પસંદ નથી. એટલે એ વકીલને મારી નાખવાની યોજના બનાવે છે. શરતને કારણે વકીલને અલૌકિક જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને ભૌતિક સંપત્તિનું એને સહેજ આકર્ષણ રહ્યું નહોતું. લેખકે વાર્તાના અંતે શરતનું પાલન ન કરનાર વકીલની જીત બતાવી છે. એ દ્રષ્ટિએ વાર્તાનું શીર્ષક શરત યથાર્થ છે. તો મિત્રો, અહીંયા આપણો આજે ત્રીજો અને છેલ્લો ભાગ જે